જો ભાઈ અમારા બ્લોગર આવી ગઈ અને બ્લોગ ને તો લેવા શરમ આવતી હતી થોડી કેમ છો મારા પાલનપુર વાસીઓ फेंटा पिंक फेंटा रोटी वाला मका मले भाई नवू मले तुम मुझे इतनी भीड़ में पहचानोगे कैसे તો હાય હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ હું ચોરી પ્રજાપતિ ને ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો આજે છે તારીખ 8 અને આપણે કન્ટિન્યુ વ્લોગિંગ મતલબ ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે જોઈએ ક્યાં સુધી થાય હું ટ્રાય કરીશ કે રોજ જ થશે બી પોઝિટિવ તો અત્યારે તો અમારે ચોરીનું શૂટ કરવું એટલે હું બ્લાઉઝનું અત્યારે તો ફિટિંગ કરું મશીનથી થાય એવું નહીં એટલે અત્યારે તો હું હાથથી ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે 11 વાગે શોપ પર આવ્યા છીએ તો થોડા ઘણું બે ચોલીના બ્લાઉઝ બને તો આપણે બે ચોલીનું શૂટ કરી દઈએ જેમ જેમ બ્લાઉઝ બનશે એમ બધી ચોલીનું આપણે શૂટ કરતા જઈશું ચેતનને આજ તો આપણા ગામમાં જમણવાર એટલે જમીને આવશે અમારે જમવાનું કંઈ ઠેકાણે નહીં જોઈએ શું જમીએ શું કરીએ તો વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ હવે આપણું બ્લાઉઝ ફિટિંગ થઈ ગયું છે તો હવે હું ચોલી પહેરી દઉં અને કાચ થોડો ગંદાતો હોય ઉપર ડાઘ એટલે નીતિ કાચ સાફ કરી દે પછી આપણે શૂટ કરી દઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે ચોલી પહેરી દીધી એટલે તો કહેતી હતી પોટકા સાઈડમાં કર પરા હવે શૂટ કરી છે મેં ધૂંધળું દેખ કેવી લાગે છે ચોલી કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ ચેતન આવી ગયા અને ચેતન અમારા માટે પાલક પકોડે લઈને આવ્યા यस અને એ તો સારું ખાવાનું લઈ ખાઈને આવ્યા પણ અમારા માટે ટિફિન ભરીને ના લાયા કમ આવતી હતી ટિફિન લાવતા પછી બધું જમણવાર પતી જાય ને પછી આવી જવાનું જોનો અહીંથી એટલે તપેલી લઈ ચેતન તો ખાઈને આવ્યા મારી નીતિન ખાવાનું હે નીતિબેનને ભૂખ લાગી એટલે બેસી ગયા તો ચલો અમે લોકો જમી લઈએ અને કાલનો બ્લોગ થોડો એડિટ થઈ ગયો ઓલમોસ્ટ ચેતન હવે થોડું બાકી એટલું પૂરું કરે પછી અપલોડ કરીએ તો ફ્રેન્ડ્સ ચેતનમાં જોડે લડવા આવ્યા હતા નખ મારે આ એક આ લીસીટો પાડ્યો આ ઓય નખ અંદર જતો રહ્યો આખો અને આમ તો ખબર એક વ્લોગમાં ચેતન એવું કહેતો હતા કે ભાઈ ઉર્વી નખ તો માર ચોપડીની અંદર જતા જ નહીં પણ શું કર્યું ખબર પેલા આમ મારે અને પછી આમ ખેંચ્યું એટલે જતો રહ્યો પછી અને હવે આ પેલું મલમ લગાવે આ શું છે ખબર નહીં એ તો જખમ બી મું વાલું મરહમ માથું તારું મરહમની માસી તમે અમને ચૂંટણી છે ફરીથી બગા ચોય પણ ચોય બતાય આ ઉપસેલું રહ્યું ચોય થી ચી બાજુથી કોઈ એંગલ ફોન પકડો બતાવું હું બતાય આ રે જો આ હાથ ફેરવો ને તો ખબર પડે કે આ ઉપસેલું હે એવું લાઈ હું ફેરવું કોઈ હે ના એ તો તમે અલા નીતિ મોહન મારું કદી નીતિ જેવો સાચું બોલ બસ ચપ ફોન હટાઈ દીધો ચપ ફોન હટાઈ દીધો પણ એને હમે ફોન કરો એ કહેશે મારો કે નહીં મારતા એ તારી બૂન જ કેવડી નિવ્યા ક્રીમ એડવર્ટાઇઝ નહીં કરવાની એ વિડિયો બનાય કે નિવ્યાનો મન તો ફ્રી આ કોકના હાથે આવી તો કોક બચારો આવી તો કોક ચોલી લેવા આવી તું ને ના ચોલીની થેલી આલી ને એના અંદર નિવ્યા ક્રીમ ભૂલી ગઈ એટલે હું યુઝ કરી રહી છું જો આ ફાયદો બાટલી થેલીમાં શું પીવે સિર્ફ બાટલી ઉર્યો નો નશો કરે હો બાકી એને વ્યસન હે એવી કડવી કે હતો એના ઉપર તો પાણી નહીં પીવાનું સારું એડો પી લો કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ હવે અમારે એક બિગ ફેન આવી ગઈ શું નામ હે તારું નિયતિ તો ચમાઈ તું હોય મમ્મી નતું ચમાઈ તું હોય પ્રયત્ન ઉર્વી દીદી દેખોણ એમે ના દેખોણ હા અરે ના દેખોણા તન બોલ આ દેખોણા ના મને ઓળખે ના હાય ચેતન લો બસ મજામાં તમે ચમ નહીં ઓળખતી બોલ આટલે પપ્પાએ ઊભું રાખ્યું અને એમ કે હેડ કે હોય તું બતા કે મજામાં? નવરાત્રી માં હા તે તો હોય ના કે તો હું બતાવું તે શેડ આગળ જમણી પાસે આવે કાંડી હાલે ચમ તા મોમારી આ તો ઓળખી હોય ને? રોમાથે હાલે પપ્પા બોલ્યા કે એટલે ચમ શું થયું ઘેર રે આ હોય રાખવાની ના મારા આવડો ફેરો કરા મોને એતો બાઈક ઉભરાજી કે ઉપર ચોક નહીં એટલે જો ભાઈ અમારા વ્લોગર આવી ગઈ વ્લોગર તમે મોટા અમારે દીધો ના અમાર કરતા સબસ્ક્રાઇબર આવો
અમે કીધું કેવું નહીં તમને. કેવું નહીં કીધું વિધાઉ તે મેં જ કીધું તો કોલ કહું બીજું નહીં કરો અમે દુકાને જશો તો ફ્રેન્ડ્સ આટલી વાર અમે લોકો બેઠા અને હવે અમે લોકો જઈએ શોપિંગ કરવા માટે. હું નહીં જતો. આ આસુ ભાભીને ના શોરૂમમાં લઈ જઈએ કપડાં લેવા માટે. હું બી થોડી શોપિંગ કરી લી શોરૂમમાંથી. શોરૂમ બતાવીએ તમને હેડો ઓ હેડો. ઓ મને તો તમારો કોન્ફિડન્સ વધારે લાગે. તો ચલો હવે અને ચેતન ક્યાંય બી એમનું બાઇક ના લે, મારે એક્ટિવા જ લે. અને પણ મારા અંદર પેટ્રોલ નતું હાલ. બરોબર. તો ચલો અમે તમને શોરૂમ બતાવીએ, કન્ટિન્યુ રહેજો. देखो हमने चैनल में घणी बार कहूँ ने पूर्वी एंड चेतन डेली व्लॉग आ पूर्वी बेन ने चेतन भाई આમની વિકી પાલનપુરી કરીને ચેનલ હે. कर लेजो और हमारे चैनल नहीं कर. અને એમની ચેનલ બિક્કી પાલનપુરી અને અમને આશુ બ્લોગ એ હવે તો નહીં મૂકતા નહીં. हमें एडवर्टाइज करनो की हम तो जवानो कपड़ा लेवा ये શોરૂમ शोरूम આશુ ભાભી લઈ જઈને હું બતાવું શોરૂમનું નામ હાલ રિવીલ નહીં કરવાનું. અમે લોકો અત્યારે છે ગાલવમાં અને આ બધાએ તો બદામ શેક મંગાવ્યા, એમને મિની બ્લોગ લે. શરૂઆત મીઠાશથી. શોરૂમમાં જતાં પહેલાં બી થોડુંક મીઠું ખાઈને જઈએ. શોરૂમ હજી સરપ્રાઈઝમાં હે. શોરૂમ હજી ભાઈ બતાવશો અમે તમને કે સસ્પેન્સમાં હે. બરાબર. ભરતભાઈ લઈ જાય. हमें गालव ने एडवर्टाइज करनो की 1 रुपया લીધો નહીં. ફ્રીમાં એડવર્ટાઈઝ કરી દીધી. એડવર્ટાઈઝની જરૂર બી નહીં અમને તો. એડવર્ટાઈઝની જરૂર બી નહીં અમને તો. હવે અમને ગ્રાહક વધી જાય 4-5. તમે આવો ને તમારો વિડીયો બતાવીને આવજો. હા એટલું કરજો. કઈ કહેવું? વિડીયો બતાવજો અને પૈસો ઓર્ડર કરજો. હા તો કઈ નહીં, ચલો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ અમે શોરૂમમાં આવી ગયા અને શોરૂમ છે આ. ડગલા શોરૂમ. ઓ એને વ્લોગ નતો લેવા, શરમ આવતી હતી થોડી વ્લોગ લેતા. બતાવી દીધું હા પણ અહીંયા જે કપડાં મળે ને એવા ક્યાંય નહીં મળતા. વેરાયટી અહીંયા જ હોય, દુકાનમાં નહીં હોતી. બધી વેરાયટી એક જ જગ્યા પર. તો શોરૂમ બતાવી દીધો. એડ્રેસ આપી દેજો. એડ્રેસ ભરતભાઈ. ભાઈ કેડરો મસ્ત નવા મસ્ત લાગે. બસની સામે આ જો નવા બસપોર્ટની એક્ઝેક્ટ સામે જ છે. અને આ બીજો બી હે શોરૂમ. એક બીજો શોરૂમ બી હે. ઉભા રહો. તો કેમ છો મારા પાલનપુર વાસીઓ? જો તમારે સારા કપડા સસ્તા કપડા લેવા હોય તો આવી જાઓ અહીંયા હાઈરાજ કરો. આવડી ગયું નવા બસપોર્ટના 10 on 10 10 on 10. ચલો હવે બતાવીએ તમને જે જે હોય. તો ફ્રેન્ડ્સ અહીંયા તો કોઈ અમને ગમ્યું નહીં એટલે હવે અમે બીજા શોરૂમમાં જઈએ. શોરૂમનું જો નામ એ લોકોએ પાડ્યું નહીં એટલે અમને નહીં ખબર. પણ આસુ ભાભીએ ને ભરતભાઈ માટે મસ્ત ટી શર્ટ પસંદ કરી હતી પણ લીધી ના. મસ્ત હતી પેલી. ભાવ થોડો વધારે પડ્યો. અને ચેતન માટે મેં ફેન્ટાની પસંદ કરી હતી. ફેન્ટા પિંક ફેન્ટા. ભાવ થોડો તો કઈ નહીં, હવે ચલો બીજા શોરૂમે જઈએ. અને બતાવીએ તમને. આ જોઈ લો, ટ્રાફિક જોઈ લો ખાલી તમે. તમે આયા હો ને તોય કહેજો. તમારે આવું હોય તો આવજો. કપડા સસ્તા સારા મળે. રિયલમાં સારા કપડા મળે. હા. પોતે પહેરતા નહીં. પણ અમારા સાઈઝ તો મળતા નહીં યાર. ના મળે. હું હોતી આલું તમારા સાઈઝ ના પહેરશો. લેડીઝો માટે મસ્ત મળે. રિયલમાં મળે. બરાબર. મસ્ત મસ્ત. ગરમ હું કપડા તો સારા પોતે અહીંના જ પહેરું. જો લેડીઝો માટે મસ્ત મળે હે. એક મિનિટ. હા. લેડીઝો માટે મસ્ત કપડા મળે પણ અમે 4 જેન્ટ્સ આયા એટલે અમને કપડા સેટ ના થયો. શું કેવું ચેતનભાઈ? લો આ બ્લોગ નો મેન વિનર હું આ પોઈન્ટ ઉપર. લો ચલો હવે અમે લોકો બીજા શોરૂમે આવી ગયા છીએ. કયો આ જો હે. કઈ સાઈડ એરિયા કયો કહેવાય? કોજી. ટ્રેઝર ના સામે સરકારી વસાહત ના પાસે. બરાબર, ત્યાં બીજા શોરૂમે અમે લોકો આવી ગયા. શોરૂમ મત કરો. પણ આ નામ શોરૂમ જ છે, આ એક જાતનો શોરૂમ જ છે. બધે બધું એક જ કઈ ગમે કે ના? જોઈએ હવે. બરાબર, ચલો કઈ ગમે તો કહીએ તમને. કેમ છે કે મજાક કરીએ મારા ડગલાનો. ના કપડા રિયલમાં સારા મળે. હા સારા મળે. સસ્તા સારા પણ શોરૂમ જેવા મળે એટલે તો શોરૂમ કહું. સારા મળે. તો ચલો. ઉપર હાલ નથી બોલજે. એક મિનિટ ઉભા રહો. આ ભાઈના એ કપડા લેવા આવી દેજો. બોલ ભાઈ, હવે બોલ. બોલ જોરથી બોલતો હોય. વ્યવસ્થિત શરમાઈ ગયો જોર યાર. જોર. હા જોર દે.
નાઇટી ગાબરી ટીચર સમરકોટ ડોડીવાલા મકાન મળે ભાઈ. ભાઈઓ બહેનો માટે મકાન નવું ખુલી ગયું છે ભાઈ. આ બાજુ આ ભાઈના આવી જજો. અમે દેખો ટ્રેઝર હે અને એને હોમે જ ભાઈને આ સ્ટોલ લાગેલો હોય તો બધું સારા સારા કપડા સસ્તા ભાવે તો આવી જજો. શું કેવું બરોબર ને? ભાઈઓ મુસાડી રેનો ફોટો પાડો ને thumbnail માટે. ભાઈ કેમ કહી દે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ અહીંયા મને બી કહી દેજો. એમ કહેજો કે આમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલો. ચલો હવે રહેવા દો તો વાંધો નહીં. કોણ બોલશે બોલો? આ પેલા ભાઈ ફેમસ છે. આ ભાઈ ફેમસ છે. આ ભાઈ બોલી. ભાઈ બોલો. આ ભાઈ પ્રમોશન કરો ને વળી નહીં બોલો. બોલો કે તો કઈ નહીં, ચલો ચલો કન્ટિન્યુ. થઈ લઈ લો હેડો હવે. તો ભરતભાઈ હવે એમની ચેનલનું પ્રમોશન બી કરી દે. મારી ચેનલનું હું પ્રમોશન કરું ભાઈના જોડે. ગુજરાતી હતો યાર. લેંગ્વેજ ચેન્જ કર દો. લીધું ઓરું એ બતાવશે. સારું હે આસુ ભાભી કોક લીધું તો હે ભાભી 4-5 નાઈટી લીધી. બરાબર. તો ભરતભાઈ આ પજામો લીધો હે. ભરતભાઈ તમે શું લીધું? એ આપણે બ્લોગ ચલો એમ તો સારું હે બધું. આવજો એકવાર વિઝિટ કરજો. અહીંયા પાલનપુરમાં જ છે બધું. અરે સુપરસ્ટાર જ છો ને આપણે. શું કેવું ભાભી? હા 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 આપણું ખોળતી ખોળતી આવશે સેલ્ફી લેવા. ભાઈ તો થાર પાર્ક કરવાની હશે. હાલ તો પેલું ડાલુ પાર્ક કર્યું હે તો થાર પછી આવશે. કાર માટે નંબર પ્લેટ લઈ લીધી. કાર હવે આવશે. હા ચલો કન્ટિન્યુ કરીએ હવે. આપણે આના પછી કયો જવાનું? આના પછી પકોડી ખાવા. ચલો ઉર્વી કંઈક નાસ્તો કરાવે. તો ચેતને હવે એમના માટે જોવા માંડ્યા ઢગલામથી. ભરતભાઈ તમે જોઈ લો. આ રેડ કલર તમારા પર સારો લાગશે ભરતભાઈ. આ મસ્ત લાગશે. નાના છોકરાનું હે. ब्रो आशिकीम डायलॉग नहीं. तुम मुझे इतनी भीड़ में पहचानोगे कैसे? आओ પહેરીને ઊભા હોય ને. આ બી હારો જો હેલ્મેટ પહેરવાની જરૂર છે. પહેરજો ચેતન. એક બાજુનો કાચ નહીં. સ્પાઈડરમેન. ના ભાઈ આ નાના છોકરા માટે લેવું હોય તો સારું છે નહીં? સારું. હા છોકરા ખુશ થઈ જાય. તો ફ્રેન્ડ્સ અમાર લોકોની શોપિંગ પતી ગઈ છે. અમાર લોકોની શોપિંગ પતી ગઈ છે અને મેં 2 ટોપ લીધા અને 2 લેગી લીધી. નાઈટી 100 રૂપિયાની ખરીદી કરી 150 રૂપિયા કી. 250 ઓછા કીધા. અમે બંને થઈને ટોટલ 500 રૂપિયાની ખરીદી કરી. એ લોકો પકોડી ખાવા માટે હવે છેક ક્યાં આયા? ઢાળવાસ આયા પકોડી ખાવા. કેમ કે અમને નહીઓની જ ભાવે એટલા માટે. ભાભી કી એમ સારી બનાવે. લો ખાઈ લઈએ. ચલો આજ બીજી પાણીપુરી ટેસ્ટ કરીએ. અમારી ચલો. ફેવરેટ આ રહી है बताई लो. એમની ફેવરેટ પકોડી અહીંયા અમે બી ખાધી 2-3 વાર અહીંયા. જઈએ ભોલેનાથના ભક્તિ એટલે ભોલેનાથે પાણીપુરી. તો ચલો ભોલેનાથમાં પકોડી ખાવા માટે. એ ભાઈ નહીં આયા. એટલે ભાઈના હાથની જ ભાવે હોય. આજ પેલા જઈએ. રિયાજોમાં આપણે આવી ગયા હતા અહીંયા ભોલેનાથમાં પાણીપુરી ખાવા. હા અહીંયા આશુ ભાભીને ખાવી હતી એટલે અહીંયા પેલે આસુભાઈ તો પહેલા ખાવી હતી. અચ્છા એવું પણ એ હે. ભાઈ નહીં. ભરતભાઈ નહીં ખાતા? આવી જોડો એવું હે. તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો બજારમાં કામે મતલબ ડીસા હાઈવે કામે ત્યાં જઈએ ને પછી આ લોકો હવે જાય એમનું કામ પતાવવા. અમારો સાથ આટલા સુધી જતો. ના ના હજુ તો ફિર મિલેંગે. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો હવે કાશ્મીરમાં. ચલો બાય બાય. આવજો ભરતભાઈ. મળીએ. આવજો ભરત. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા હતા અહીંયા દિલ્હી ગેટ અલ્પાહારમાં. પૂર્વીને શું લેવાનું? બીજું મન શું લઈ આલી? કાજુ કતરી.
હે સાચું કાજુ કતરી શું ભાવે 960 બોલો હાલ તાર જે લેવાનું લઈ લે આ શું હે શું હે ગુલકંદના લાડુ બીજું શું લઉં જરા એટલે શેના માટે તાર પ્રસાદી લેવાની પ્રસાદી જ લે એક મોટી મમ્મીને લેવાની ને એક મારે લેવાની ચલો બીજું કઈ નહીં લેવું હવે આ કાલા જામમાં પીધો 500 મારા માટે લઈ પ્રસાદ તમારે શું ખાવું બોલો મારે તો કશું નહીં લેવું 250 કાજુ કતરી લઈ આવું ના તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો ડીસા આવ્યા છીએ નારિયેળ પાણી લેવા માટે તમારે પીવું હોય નારિયેળ પાણી નહીં પીવું ચમ છૂપો ચેતન હા નખ ભરાઈ જશે તો ચાલુ એક્ટિવા મસ્તી થોડી ઓછી કરવાની તો કોણ મસ્તી કરતો હતો તમે સારું ચલો હવે અમે લોકો શોપ પર જઈએ તો બસ આજના બ્લોગમાં આટલું તો જો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય